દોસ્તો, જ્યારથી જ વિસાવદરમાં પેટા ચૂંટણી આયોજિત થઈ છે ત્યારથી જ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ વિસાવદર, જૂનાગઢ અને ભેસાણના ગામડાઓમાં ફરે છે, લોકોને મળવાનું પસંદ કરે છે અને હવે તો એવી વાત સામે આવી રહી છે કે ગઈકાલે એક ગામડાની મુલાકાત લીધી અને ગામડામાં જે બેલા પડેલા હતા એક મહિલાની ફરિયાદ હતી અને મહિલા એવું કહી રહી હતી કે છેલ્લા 8 વર્ષથી એમના ઘરની પ્રવેશદ્વાર પાસે બેલા ખડકી દેવામાં આવ્યા છે, પરંતુ એને હટાવવાની કોઈ હિંમત નથી કરતું. પરંતુ આ ગોપાલ ઇટાલિયાએ નક્કી કર્યું અને બેલા તો હટાવી દીધા અને કહ્યું કે જેનામાં હિંમત હોય મને ફાંસીએ ચડાવી દે. અને આ વિડીયો છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો, પરંતુ સાંજે જ કંઈક નવી ઘટના બની અને પેલા લોકો જે છે એમના ગામના અમુક લોકોએ બેલા ખડકી દીધા. હવે શું છે નવા જૂનીના એંધાણ, એ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે ખબર પડી જશે. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે અમે તમારા માટે અવનવા અને રોચક વિડીયોઝ હંમેશના માટે લાવતા રહીએ છીએ. પહેલાં એમનો ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડ્યો, આખરે એમને પોતે મહેનત કરીને ધારાસભ્યની સીટ તો લઈ લીધી અને ધારાસભ્ય તો બની ગયા, પણ હવે એક પછી એક ગામડાઓની જ્યારે મુલાકાત કરી રહ્યા છે ત્યારે લોકોની વાત પણ સાંભળતા જોવા મળે છે. પરંતુ ઘટના ત્યારે ઉગ્ર બને છે જ્યારે વિસાવદર તાલુકાના ભેસાણ ગામે જ્યારે જાય છે અને ભેસાણનું એક નાનકડા ગામમાં તેવા લોકોને મળતા હોય છે ત્યારે એક મહિલાએ એમને ફરિયાદ કરી. મહિલાએ એવું કહ્યું કે આખરે હવે 8 વર્ષથી પોતાના ઘરના પ્રવેશદ્વારની પાસે બેલા ખડકી દેવામાં આવ્યા છે, જેને હટાવવાની કોઈ હિંમત નથી કરતું. પરંતુ ગોપાલ ઇટાલિયા હિંમત કરે છે અને કહે છે બેલા હું હટાવી દઉં અને મને ફાંસીએ ચડાવી દે. એનામાં હિંમત હોય તો આવા શબ્દો જ્યારે ગોપાલ ઇટાલિયા વાપરે છે અને માહોલ ઉગ્ર બને છે. તે દિવસે તો એમણે બેલા હટાવી દીધા, પરંતુ સાંજે એક વિડીયો સોશિયલ મીડિયા પર આપણી સામે આવ્યો જેમાં આ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કેટલાક લોકોએ બેલા ફરીથી ખડકી દીધા અને આખરે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ પણ ફેંકી દીધી. ફરી આ ગોપાલ ઇટાલિયાએ જ્યારે આજે વિડીયો વાયરલ કર્યો અને તેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે હવે એમના સમર્થક મિત્રો દ્વારા, એમના ચાહક મિત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું કે શાસક અને પ્રશાસન દ્વારા આ જે કાંઈ પણ છે બેલા સાંજ સુધીમાં હટાવી દેવા જોઈએ, નહીંતર બીજા દિવસે તમામ લોકો બેલા હટાવવા આવશે. આ તરફ એક તરફ જ્યારે ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે તો બીજી તરફ એમનું રાજનીતિનું આ પગલું પણ હવે કંઈક નવું સાબિત થઈ શકે છે. ગઈકાલે તો એમણે પોતાની મહેનતની સાથે એમના સમર્થકોએ પણ બેલા હટાવી દીધા, પરંતુ સાંજે પેલા લોકોએ, એમના ગ્રામજનોના કેટલાક લોકોએ એ બેલા ખડકી દીધા અને ઘટના ઉગ્ર બની અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયો. હવે કંઈક નવા જૂનીના એંધાણ એટલા માટે થઈ શકે છે કારણ કે ગોપાલ ઇટાલિયાએ પણ ચેલેન્જ આપી હતી, કોઈ આ બેલા હાથ પણ નહીં અડાડી શકે, પણ હવે તો એ હાથ અડાડવાની જગ્યાએ બેલા ખડકાઈ ગયા છે. હવે શું થશે નવા જૂની એ તો જાણવું રહ્યું, પરંતુ વિસાવદર તાલુકાના આ ભેસાણ ગામની આ જે ભેસાણ ગામ છે એની આસપાસનું આ એક ગામ છે એમની આ ઘટના જે છે હાલ ઉગ્રતા પકડી રહી છે. ત્યારે દોસ્તો એમના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાયા હતા, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો વિડીયો હતો. ત્યારથી જ્યારથી તેઓ ધારાસભ્ય બન્યા છે ત્યારથી લઈને વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ જતા હોય છે. ત્યારે ત્યાં જઈને પણ તેઓ અલગ અલગ લોકોને મળવાનું પસંદ કરતા હોય છે. લોકો સાથેના અનેક વિડીયોઝ એમના વાયરલ થતા હોય છે. જ્યાં જાય ત્યાં એમનું ભવ્ય રીતે સ્વાગત થતું હોય છે. તો પછી આમ આદમી પાર્ટીના લોકનાયક એટલે કે હવે લોકોના નેતા બની ગયા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આ ચારે તરફથી એમને પ્રેમ તો ભરપૂર મળી રહ્યો છે, પરંતુ શું છે આ બધું ચેલેન્જોનું હવે રાજકારણ? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવી દેજો. અને વિસાવદરના આ ભેસાણ નજીક આવેલા ગામડામાંની શું ઘટના છે એ પણ તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને તમારા દરેક ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે. મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે.